હાલો મિત્રો, તો તમારું ફરી વાત સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો. આ બ્લોગમાં આપણે મતલબમાં જે કામ આપણે ખેતરમાં કામ કરીએ એ બ્લોગ આપણે મસ્ત સરત વિડીયો ના બ્લોગ બનાવીએ ને એ બ્લોગને આપણે યુટ્યુબમાં અને ફેસબુકમાં ચડાવીએ તો આ બ્લોગમાં આપણે એન્ડ તક બનાવી રહેજો. આપડે અત્યારે તો આપડે ઘરે છે ખતર ની કરીએ છે. સમય થઈ જશે દાડી અને એટલે રિક્ષા જો એટલી નીકળે અમારા ગામ માંથી. આ આપડા ઘરનો નજારો છે. આપડે ખેતર જઈએ ને ખેતર મળીએ. મિત્રો અત્યારે આપણે કમલેશભાઈ ને નીકળી ગયા છે ગામમાં ચડવા માટે. આપડે ગામનો ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો. આપડે અત્યારે ગામમાં પુગીને મોબાઈલ લેવા કેમ કે આખો દી હાલે નહી. અત્યારે માવા લને આપડે અહીં બેઠા છે દુકાને આપડો ગામનો નજારો આપડે ગામનો શોખ પડે અમે બાપા સીતારામ છે. અહીંયા બસ આવે ને આ બસ સ્ટેશન છે. આ સાઈડ થી આપડા ખેતર ની વાડી છે જે મામાની આપડે નથી અહીથી કેળો છે. આપડે આપડે ગામમાં જાદવભાઈ ની દુકાન છે કરિયાણાની. માવા લઈ લીધા અત્યારે આપડે ખેતર મિત્રો અત્યારે આપડે ખેતર પોગી ગયા છે ને ખેતર પોગીને કપાસ આવી ગયા કેમ કે હવારમાં વારો હોય તો થોડોક વજન આવે. એ કારણે આપડા ખેતર પોગી ગયા આ ખેતરમાં આપડે આ જાવ તમે માલ આગળ આ બધામાં કપાસ ખાઈ ગયા કોઈ ન નતો ખાધો આપડો એકલા નો ખાધો હતો. આ બાજુ વાર આવે ખેતરમાં વરસાદના માહોલમાં અત્યારે માલ ને પૂરી દીધા એમાં બધું કપા ખાઈ ગયા. બાકીનો આ બાજુ કપા હારા છે. આપડે અહિયાં આમ 2 વીઘા જેટલી જમીન છે. આમાં આપણે નારેલી કરવાની છે પણ આ ખાતા ભેરા કારણે કઈ કરતા નથી કેમ કે પાછા નોખા ભાગ પેડા હોય એ હાટું થઈને આપડે કપાસ નાખીએ નારલી કરવાનું આપડે ખાતા સુધા પડી તો નારેલી કરીએ. પાછા આપડે સનાખડા જવાનું છે સનાખડા કામ છે આપડે પછી ઘરે જવાનું છે. સબ લોગમાં એન્ડ તક બના રહેજો. મિત્રો અત્યારે આપડો કપાસ વીણાઈ ગયો અને આપડે અત્યારે પાછા નાવેલી સોંપી છે એના માટે પાણી ભરવા જાય છે. કપાસ આપડો વીણાઈ ગયો અત્યારે આપડે મમ્મી ને મારા મમ્મી ને છે ભેંસાડું ખડ લેશે કેમ કે ભેંસ આપડી ગાભણી છે વાછડીને બે ની લોકો ખડ લેસ ને મારે જે નારેલી છે એના હાટ હું પાણી ભરવા લઈને 2 નારેલી નાની નાની સોંપી થી હાટું થઈને કે થઈ જાય તો હેડે નાખી હતી. નારેલી હરા થઈ જાય તો બગીચો ભરવાનો છે આપડે. ને સોંપી પાણી નાખવા ભરવા અત્યારે નદી અહીંથી કઈ સેટી નથી પણ ના ફરીને પછી આપડે નપાઈએ અત્યારે સનાખડા જવાનું છે. મિત્રો તો આપડે બપોરે કપાસ વીણીને આવી ગયા થા કપાસ વીણીને પછી આપડે જમી લીધા તા જમીને પછી નાવા ગયા પેલા તો નાઈને તમે જોઈશું નાઈને પછી આપડે માવો ખાઈને ચા બનાવો ચા પીને પછી માવો ખાધો માવો ખાઈને પછી આપડે અહિયાં ચા પી રહ્યા તો આપડે તો કમલેશભાઈ કપડાં ધોઈશે. જે આપડે બ્લોગ ઉતારે એ કપડાં ધોઈ આપડે કમલેશભાઈને દેખાડીએ તો મારા મમ્મી ને હાથ બટાવા લાગે અને કને કામ કરવા લાગે. તમને દેખાડીએ કપડાં ધોઈ. તમે જોયું હશે કમલેશભાઈ કપડા ધોઈ કાયમ એમ ધોવા લાગે જયારે ઘરે હોય ત્યારે ફ્રી તો દાડી આવે કેમ કે ભાઈ ધોવા એ કારણે લાગે છે કે મમ્મી આઈફોન લઈ દીધો હોય ને યાર તો એને ધોવા લાગે છે. આપડે કપડાં ધોઈને આગળ સનાખડા જવાનું છે સનાખડા આપણે જે કપાસનો છે એ માટે ગાહડિયા લુગડા લેવા માટે સનાખડા જઈએ. મિત્રો તો અત્યારે આપડે સનાકડા નીકળી ગયા છે. સનાકડા આપડે બાજી લુગડા લેવાનું જવાનું ત નીકળી ગયા છે કમલેશભાઈ જો લુગડા ધોઈને પાછા ક્યાર થઈને રખડે છે. મિત્રો આપડે સનાકડા આવી ગયા સનાકડા લુગડા લઈને બેઠા તો આપડે કોણ જવું બાઠો બ્લોગર આપડે મળી ગયો તેણી નાનો નખડ્યો હતો માવા ખાય છે. આપડે કમલેશભાઈ મોટો ઓનલાઈનમાં કવર લઈએ છે. સવારે કઈ પસંદ નથી આવતું તો આપડે મિત્રો તો આપડે કવર તમને દેખાડે કવર આપડે મતલબમાં ઓર્ડર દઈ દીધો હશે 14 તારીખે આવી જશે આપડે કમલેશભાઈ નો ઓર્ડર આઈફોન નો કવર આપડે સનાકડા ની નદી માં પુલ ઉપર આવી ગયા છે જે પુલ ની તમે જોઈ લો બેકગ્રાઉન્ડ પાણી આની ઉપર થી જાય પુલના જો નારાજી આડા હોય તોડી નાખા આખા ની ઉપર થી પાણી જાય
હવે ત્યારે સેટ અમારા ગામમાં પૂગી જાય ઘરોમાં. જે આપણે ફોટા શૂટ કરે છે આઈફોનમાં, જે આ દિલીપભાઈ આપણે દાડીએથી આવ્યા હતા, આપણે સનાકડા લુગડા લેવા આવ્યા હતા, આટોને લેતા આવ્યા આપણે સનાકડાથી ઘરે માટે કે મારે ગાડીમાં આવવું છે. આપણી નવી ગાડી તો લાવ્યા નહીં, આપણે નવી ગાડીમાં પેટ્રોલ એટલું નતું, દુકાનનું નાખવાનું મારામાં હવે ના પાડી હતી. તો આપણે જૂનીમાં પેટ્રોલ તો એટલે એ લેવા. તમને જો મારા બ્લોગ પસંદ આવતા હોય તો બ્લોગના કોમેન્ટ ખૂબ સરસ મજાનું કોમેન્ટ કરતા જજો. આ બ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ અને તમે મારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.